કોઈ ના હોય તો જ બહાર રહે ને માણસ. અમે જઈને છે ઉપવાસ કરું, નકોડા ઉપવાસ કરું. કોઈ સામું જોતું હોય તો લાખો કરોડોપતિ છે. અમારા સાસુના ભાઈઓ ને બહેનો દેરાસર બંધાય છે, અપાસરા બંધાય, પણ એના ટાઈમે તમે 50 રૂપિયા હજી દિવાળી સુધી. જય શ્રી કૃષ્ણ માડી. શું નામ છે માડી તમારું? દીપિકા. શું નામ છે? દીપિકા. તો આ કચરા પેટીમાં કેમ સુતા છો માડી? ભાઈ ઉપર મારું ઘર છે, પડી ગયું છે. ક્યાં પડી ગયું? મકાન તો બરાબર છે, ક્યાં પડી ગયું છે? છેક અંદર છે, છેક અંદર છે. તો પણ આવા કચરા પેટીમાં થોડું સુવાય માડી? અરે અડધી જિંદગી તો પતી ગઈ હવે. તો અડધી જિંદગી કચરા પેટીમાં જ સુતા હતા? પતી ગઈ, કોઈ છે જ નહીં. છે પણ સામું ન જોતા. બધા કરોડપતિ છે, લાખોપતિ છે, કોઈ સામું ન જોવે. શું કરે? આબરૂ જાય તો એમની જાય, મારી ના જાય. અને એ વાત તો આપણે બેસીને વાત કરીએ માડી. શું તમારી માટે સ્પેશિયલ આવ્યો છું સુરત થી. કઈક તમારું સારું થાય જીવનમાં, કઈક સારું ઘર મળે તમને, એ માટે આવ્યો છું. આપણે બેસીને વાત કરીએ ને માડી? છો અમારા જૈન છે ને, અમારા જૈન છે ને, કોઈ સામું જોવાયું નથી, કશું કરે એવું નથી. કેમ એવું થોડું હોય માડી? હા એવું છે. ફોજ બહાર હોય ને, ફોજ બહાર રહું ને, નહીં તો બહાર શું કરવા રહું? પણ એ તો એક હાથે થોડી તાળી પડે, તમારી પણ કઈક ભૂલ હશે ને. અમારે ઓફ થઈ ગયા એટલે કોઈ છે નહીં, પછી શું કરવું? મારું આખું નામ શું છે માડી? દીપિકા બેન વિરેન્દ્રભાઈ શાહ. અચ્છા, તમારો પરિવારજન? પરિવાર નથી, કોઈ નથી. પણ આવી કડકડતી ઠંડીમાં માડી કેવી રીતે દિવસો પસાર કરો છો? આમ જો તો હું અત્યારે આમ લથડાવ છું. કરું છું, કોઈ સામું જોતું નથી, કશું કરતું નથી, એટલે જ હું બહાર છું. તો ભર વરસાદ અમારો ફ્લેટ છે, ભર વરસાદ કોઈ સામું નથી જોતું. લાઈટ પંખો બધું, પાણી મીટર, લાઈટ પંખો, પાણી બધું બંધ કર્યું છે. કોઈ સામું નથી જોતું. પણ તમારો ફ્લેટ છે તો પછી તમે ન્યા કેમ નથી રહેતા? અરે ઉપર પડી ગઈ છે, રહેવા નથી દેતી. કોણ નથી તમને રહેવા દેતું? બધું ઘરમાં પડી ગઈ છે ને, કોઈ છે નહીં. એટલે મને, હું એકલી છું ને, એટલે નીચે મીટર કાઢ્યું છે, લાઈટ પંખો પાણી બધું બંધ છે. કોઈ સામું જોવે એવું નથી, કશું કરે એવું નથી. કોઈ ના હોય તો જ બહાર રહે ને માણસ. કોઈ ના હોય તો જ બહાર રહે ને. કોઈ સામું જોતું હોય તો લાખો કરોડોપતિ છે. અમારા સાસુના ભાઈઓ ને બહેનો દેરાસર બંધાય છે, અપાસરા બંધાય, પણ એના ટાઈમે તમે 50 રૂપિયા હજી દિવાળી સુધી 50-100 રૂપિયા નથી આપ્યા ને. દિવાળી હોય તો મીઠાઈ કે કશું જ નથી આપ્યું ને. તમારા છોકરાના છોડી લગન હોય ને, ડાઇનિંગ ટેબલ ઉપર 50-100 જાતની વસ્તુ હોય, પણ હું નથી. હવે મેં બધું, મારા પગે ફ્રેક્ચર થઈ છે, હું પડી ગઈ 6 મહિના. તો હું એકલી સિવિલમાં રહી, કોઈ સામું નથી, કશું નથી કર્યું. પહેલાં હાથે થઈ હતું, પછી પગે થયું. 6 મહિના, 8-10 મહિના તો હું સિવિલમાં પડી રહી. તો કોઈ આગળ પાછળ સામું નહીં. અહીંયા એક છોકરો રહેતો હતો, મુન્નો કરીને, એ સામું જોતો હતો. અહીંયા અમારા ઘરવાળાનો સંબંધ હતો. એ છોકરો આવતો હતો, જતો હતો, સામું જોતો. એને એટેક આવ્યો, એ છોકરો ઓફ થઈ ગયો. એ છોકરો જ મને અહીંયા લાવ્યો છે. તો અહીંયા કેટલા ટાઈમથી આ કચરો કોને ભેગો કર્યો છે? કચરો નથી, આ બધું મારો સામાન જ છે. કચરો તો મારી આ કચરો છે, બાજુમાં બેસી નથી શકતો, એટલી દુર્ગંધ આવે છે. આ બધો કચરો છે, એક પણ સામાન આમાં મને નથી દેખાતો. સામાન તો છે મારો. નહીં, આ બધું જો પ્લાસ્ટિક છે, આ બધો કચરો, એટલે બધું સામાન છે. આ બધું નીચે પથ્થર ને માટી છે ને, એટલે મેં મૂકી રાખી છે. ના, વાત તમારી સાચી છે, પણ આમ જો આ રસ્તો, અહીંયા બી કોઈ, અહીંયા હું મારી જાતે પૈસા લઈ લઉં. મારી દેરાણી છે, એ પૈસામાં એને ફોન કરું ને તો પૈસા આપે. પૈસાથી બધું થોડું થવાનું છે. પણ એવી ચીજ નો. મારું મોસાળ સાબરમતી છે, બધા મામા મામીઓ બધા પૈસા દે, પણ વચ્ચે જતી જ હવે નથી જતી.
મારી પાસે ભાડું ના હોય, કશું ના. તો તમારે પૈસા નથી તો પગે ફ્રેક્ચર થયું, કેવી રીતે ચાલુ, કેવી મારી રીતે પાસે જવું? ગાડી છે તો મારી પાસે. પણ ભાડું ના હોય, કશું જ ના અરે હોય, હું કંઈ ના ગાડી હોય. ખુદની ઘરની તો લઈને આવ્યો હું છું. કેવી રીતે જઉં, કેવી રીતે? મને જે એક વસ્તુ મળે, અમે જૈન છે, ઉપવાસ કરું, નકોડા ઉપવાસ કરું, બધું નકોડા ઉપવાસ કરું, બધું નકોડા ઉપવાસ કરું, બધું કરું. પણ હું કોઈનું કશું જીવતો અને બટાકા ખાધા બધું બંધ છે. અમુક વસ્તુ જ ખાવું, અમુક વસ્તુનો ત્યાગ. કપડાં એક જોડી પહેરું તો એક જોડી, બસ. નાના વાત તમારી સાચી છે માડી, અને આપણા ધર્મ પ્રમાણે આપણે એમને આપણે ભગવાનને કીધું એ પ્રમાણે કરવું પણ જોવે, પણ આપણે જીવનમાં ભગવાને જન્મ આપ્યો છે કંઈક સારી રીતે જીવીએ ને. આવી રીતે કચરા પેટીમાં ભગવાન બુદ્ધે આપણને શું કીધું છે કે પહેલા આપણું પોતાનું આપણે પહેલા ધ્યાન રાખીએ, પછી આપણે કોઈ બીજા માણસનું ધ્યાન રાખી શકશું. પ્રતીક છે, ચાલો મારી સાથે. ના, હું નહીં આવું અત્યારે. કેમ? તો મારે પછી પોલીસ બોલાવવી પડશે. પોલીસ લઈ, પણ અમારે એકવાર પોલીસને બોલાવો કે ગમે તે બોલાવો. હવે આટલી અડધી જિંદગી તમારી ગઈ છે, હવે શું બાકી? તમારું એક્સિડન્ટ કરીને જતું રહેશે, પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે, થોડુંક તો સમજો માડી. તમે મારા મમ્મીના ઉંમરના છો. તારી બેનપણીઓ જેવી કેટલી બધી બેનો છે. તમારું સારું થશે ભગવાન. તમારી અને ઉંમર તમારી સાથે જે વીતી છે ને, ભગવાન કરે આવું કોઈ સાથે ન થાય. અને કોઈ દિવસ કોઈ સમાજ ખોટો નથી હોતો. તમારી માટે ઘણા બધા સારું કર્યું છે. વાત સમજ્યા મારી તમે? એટલે તમારા મનમાં જે ખોટો એમ છે ને, શું બહાર છું, કોઈ તું જોવે છે ને ઉપર કે નીચે, કોઈ સામું જોવે, કોઈ કરે છે, કોઈ ના જોવે. બાપ ખબર છે. ઉપરથી મારી બધી વસ્તુ લઈ ગઈ છે. તો પણ એ બધું છોડી દો. તમારા પરિવારનું જે પણ હોય, હું અલગ વ્યક્તિ છું, તમે મારી સાથે ચાલો, તમારું સારું થશે. બધા મળવા આવશે તને, ક્યાંય એવી રીતે નહીં લઈ જાય. અરે અત્યારે જીવતા તો આવતી ને, અહીંયા બહુ અરે એવું કોઈ નથી. આયા હું તો કેટલા ટાઈમથી છું. પણ આજે મને ખબર પડે તો આજે આવ્યો ને. મને પેલી ખબર તમને ખબર પડી ને, ખાલી એક ફોન આવ્યો, બસ ખાલી 15 મિનિટમાં અહીંયા હાજર થઈ ગયા. સામેથી મને ફોન આવ્યો કે આવી રીતે અમે ફોટા મોકલ્યા. મને કાલે હજી તમારા ફોટા મળ્યા અને આજે હું અહીંયા પહોંચી ગયો. બોલો, મને નથી ખબર કે તમે આ રીતે જીવો છો. ચાલો ઊભા થઈ જાઓ. ના, હું નહીં આવું. ના ના, એવું ન જીત પકડાય. એવું હોય ને તો પાછું આવતા રહેજો. ત્યારે હું લાંબા જઈ આવીશું. લાંબા નથી જવાનો. जानकारी के लिए हमारे काउंसलर द्वारा होल्ड पर रखी गई है। तो दोस्तों अभी हमने 181 में कॉल किया है, क्योंकि जो हमारी गुजरात गवर्नमेंट पूरे इंडिया में जो हेल्पलाइन नंबर है, महिला हेल्पलाइन नंबर 181, जिनके सहाय से आज दादी माँ की मदद अच्छी तरह से हो सकती है। तो कोई भी व्यक्ति ऐसे कोई महिलाओं के प्रति कोई भी मदद करना चाहते हैं तो आप 181 का सहारा लीजिए। हमारी गवर्नमेंट बहुत ही अच्छी मदद करती है 181 महिला हेल्पलाइन के माध्यम से। चलो कोई बात नहीं, हमने कॉल कर दिया है, तो अभी थोड़े टाइम के अंदर महिला हेल्पलाइन की टीम आ जाएगी और फिर दादी माँ का कुछ सही इलाज हो, बस ये कोशिश करते हैं। સર સરનામું જણાવી આપો તો ક્યાં આવવાનું છે? મેમનગર વાત કરો ને ભાઈ એડ્રેસ માટે. હેલો, મેમનગર ગામ. એમના હસબન્ડની શું વાત કરો છો તમે? એમના હસબન્ડ અંદર ઓફ થઈ ગયા હતા. એ પોતે નથી, અહીંયા સિવિલ હોસ્પિટલ હતી બહાર બેસતી હતી ત્યાં રોડ ઉપર, અને 3 દિવસે વાસ આવી એટલે ખબર પડી, એટલે સોસાયટી વાળાએ બહાર કાઢ્યા. અચ્છા, એટલે અહીંયા ઉપર ફ્લેટમાં, પોતાના ફ્લેટમાં. અરે બાપરે, 3 દિવસ સુધી કોઈને ખબર જ કોઈ નથી. ખબર જ નથી. બસ દોસ્તો, આ સિચ્યુએશન સાંભળીને એમ થાય છે કે ખરેખર કંઈક ને કંઈક માનવતાનો ઘણો બધો અભાવ છે. પણ ચાલો, ફ્લેટ છે, ફ્લેટ પોતાનો છે આ બેનનો, પણ કોઈ એના સગાવાલા આવતા જ નહીં જોવા. તો પછી અત્યારે ફ્લેટ એમ કહે છે દાદીમાં પડી ગયો છે. ના ના, અંદર બધો કચરો જ ભર્યો, આખો બધો કચરો જ ભર્યો છે એને. કઈ વાંધો નહીં, 181 ની ટીમને બોલાવી છે, હમણાં કંઈક બેટર વ્યવસ્થા એમની કરીએ. तो महिला हेल्पलाइन की टीम आ गई है, महिला सुरक्षाની ટીમ આવી ગઈ છે, અને બસ હર વખત આવી રીતે કોઈ પણ મહિલા પ્રભુજી હોય જેમની સ્થિતિ આ રીતની હોય, કોઈ આગળ પાછળ હોય નહીં, તો બિલકુલ મહિલા હેલ્પલાઇનની તમે મદદ લઈ શકો છો. ખૂબ સારી રીતે કાર્યરત છે આખા ગુજરાતની પણ આખા ઇન્ડિયાની અંદર. કરું તો નકોડા ઉપવાસ કરું. ગાડી લઈ લો આગળ. એ સિચ્યુએશન તમે એકવાર જોઈ લો, ઘણા બધા લોકોનો કચરો એકઠો કર્યો છે એમણે. પણ ચાલો કાંઈ વાંધો નહીં, આજે મહિલા હેલ્પલાઇનની મદદથી એમને એક સારી સારવાર મળે, અને આપણે ગવર્મેન્ટનું જે શેલ્ટર હોમ છે ત્યાં અત્યારે એમને લઈ જવામાં આવ્યા છે. તો ત્યાં જઈને એમની હાલતને સુધારીએ અને જોઈએ આગળ શું થાય છે, અંત સુધી જોવો.
એ કપડાં નહીં જોતા, બરોબર? તમે નહીં જોઈ તૈયાર થઈ જાઓ પછી તમને લઈ જઈએ. સમજો મારી બધી વસ્તુ ત્યાં પડી છે, આ પછી લઈ આવીએ આપણે. કોઈ વસ્તુ કેટલા નથી દિવસથી નથી નાયા તમે? એટલે હું અમને નાઈ છું. કેટલા મારા પાછળ ડેમ પતો ને ત્યાં પાછળ ડેમ કેટલા પતો દિવસ થયા? હું અમને નાઈ છું. હમણાં 5-6 એટલે દિવસ છે. 5-6 દિવસ. આમ બાજુમાં દાદીમાં ઊભા નથી રહી શકતા, એટલી પેશાબની બધી દુર્ગંધની વાસ આવે છે. ખોટું થોડું બોલું છું, તમારા દીકરાની ઉંમરનો છું મેં. વ્યવસ્થિત નાઈ ધોઈ લો, ફ્રેશ થઈ જાઓ, લો પાણી પીવો. હાલો તો નાઈ લો, જાઓ મસ્ત ફ્રેશ થઈ જાઓ બાથરૂમમાં. મારા કપડા વગર કપડા કેવી બધું આપે રીતે તમને, નાવું? કપડા આપે તમને. મને લાંબા જ લઈ જાઓ. હા પણ પેલા નાઈ ધોઈ. ફ્રેશ થઈ જાવ પછી જઈએ આપણે લાંબા. મારી દેરાણીને ફોન કરો. નંબર છે? ઓલા ભાઈ આપણને જે ચડાયા ને એ ભાઈ આવે છે, પછી તમે અહીં તમારે નાઈ ધોઈ લો, કપડાં પહેરી લો ને લઈને સાથે. તમારા દેરાણીનો નંબર છે? આ પેલો અહીંયા આવે છે ને એની પાસે છે. તમારી પાસે નથી? આ પેલો ત્યાંથી આવે છે ને પેલો આ ભાઈ નથી. અહીંયા તો કોઈ નથી. આ બધે અમારે અમારે ત્યાંના નથી આવ્યા. પેલો ભાઈ એ હમણાં આવશે તો એની પાસે લઈ આવે લો. છે બાપા. ત્યાંનો એકે નથી આવ્યો. હમણાં આવે છે રસ્તામાં. રસ્તામાં છે તો આ છે એ ધોબીનો છોકરો છે ને, એ ધોબીના છોકરા નથી, આ શેલ્ટર હોમ ચલાવે એ ભાઈ છે. એને પેલા ભાઈ છે આપણી સરકારી ગાડી આપણી વહેલા પહોંચી જાય. કપડા વગર અરે કપડા આપું દાદી, મારી માં તમને કપડા આપું. ચાલો નવા કપડાં પહેરી દો. ચાલો ઉભા થાવ. પણ મને થાય ના થાય તું શું બધું કરું? કમ્પ્લીટ થઈ જશે. દેરાસર જવાનું હોય તો નાઈને જવું પડે ને તમારે. તો ચાલો પછી ઉભા થઈ જાવ. ચાલો ચલો. આ નીચેનો જ છે આશ્રમ. અમે અહીંયા જ છીએ. આ નીચે કપડા આપશે તમને અંદર. મૂકી દીધા બાથરૂમમાં ચાલો. ના, પણ મને થાય એવું નથી. દાદીમાનો જિદ્દી સ્વભાવ અને દાદીમા જે રીતે એમની હાલાત અને સાથે જીવતા હતા, કાંઈ વાંધો નહીં, પણ થોડોક આમ તો પ્રયત્ન છે કે એના જીવનમાં થોડુંક પરિવર્તન આવે. અત્યારે ઘણી બધી પેશાબ ટોયલેટની વાસ પણ આવતી હતી, ઘણી બધી દુર્ગંધોની સાથે પોતાનું જીવન ત્યાં કચરા પેટીમાં વિતાવતા હતા. ઠીક છે, અમુક વ્યક્તિ એમની માનસિક સ્થિતિ એ રીતની હોઈ જવાના લીધે કદાચ વધારે પડતી ખરાબ ના થઈ જાય એમની શારીરિક સ્થિતિ, એ માટે થોડોક પ્રયત્ન કર્યો છે અમે. જોઈએ આગળ શું થાય છે. દાદીમાને સમજાવીશું, હમણાં મસ્ત એ ફ્રેશ થઈ જશે. અને જોઈએ આગળ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે આ શેલ્ટર હોમ છે, જ્યાં આવા બુઝુર્ગ દાદા દાદીઓ માટેની સેવા થઈ રહી છે, તો સર્વસંમત ફાઉન્ડેશન, સિદ્ધરાજભાઈ અને એમની પૂરી ટીમ ખૂબ સારી રીતે કાર્યરત છે અહીંયા. તો જોઈએ આગળ શું થાય છે, અંત સુધી જુઓ તમે. દાદી આમ જો તો ખરી, આમ આવી રીતે હરોજ રહેતા હોય તો તમને શું વાંધો છે? આમ કેટલા પહેલા પણ હું ત્યાં રોડ ઉપર છું, કોઈ સામું મારું નાહવા જાઉં ને પેલા પાછળ ટેમ્પા આવે છે ને, ટેમ્પા આવે છે ને તો એ મને કહે કે તું છે ને અમને મોઢા આવજે. એટલે રોડ ઠંડી ઉપર પછી ચડી જાય ને એટલે હું અત્યારથી નાવા કોથળી ઉપર છે. કોથળી જોતી છે? ચાલો આ બાજુ આવો અંદર. જો તમારે જો કેટલા બધા દાદીમાં રહી છે અહીંયા. આ બધા જ લોકો એક દિવસ રોડ ઉપર રહેતા હતા. બધાને અત્યારે સરસ મજાનો સહારો મળ્યો છે. કેટલા બધા દાદીમાં. પૂછો આ દાદીમાં, તમે ક્યાંથી આવ્યા માડી? સીટીએમ થી આવ્યા ને? પૂછો, તમે રોડ ઉપર રહેતા હતા? અહીંયા કેવી મજા આવે છે? મજા, બહુ મજા છે. કોઈ સામું ના જુએ તો જવું પડે. જો બધા રોડ ઉપર રહેતા હતા એક દિવસ. આવો આ બાજુ આવો. અહીંયા તમારું બિસ્તર બતાવો તમને. અહીંયા આવો. હું નહીં રહું. તમારે જમવાનું બાકી છે હું તો માડી? એક રૂમમાં કેટલા જણ? આ બધા જ એક રૂમમાં રહે છે. કેટલા જણ? 15 જણ. આખું નીચેનું આખું. દાદી મને પૂછો કેટલા ટાઈમથી, કે તમે કેટલા ટાઈમથી રહો છો હું અહીંયા? 1.5 વર્ષથી રહું છું. તમે પહેલા ક્યાં રહેતા હતા? અમે પહેલા અહીંયા વડોમાં જ રહેતા હતા, પણ અમારા મકાન અમને પડી ગયા ને એટલે અહીંયા નિરાશા થઈ ને અહીંયા અઢારમાં. હા, બેસો, બેસો. એ ક્યાં થયું? એ ક્યાં બન્યું? કયું ડેરાસર? અમને નવું બન્યું ને. હવે એ તો અમે બહાર નથી જતા એટલે ક્યાં લઈ. નિરાશા નવું. અહીંયા તમને કોઈ પણ પ્રકારની બિલકુલ વસ્તુ બધી ફ્રીમાં મળશે. વાત સમજ્યા મારી? ત્યાં મારા મામાજીના છોકરા છે, ત્યાં ઘડી શું નામ છે એમનું? અશોકભાઈ. અશોકભાઈ. એ ને. ક્યાં રહે છે? એ સત્યાગ્રહ છાયણીમાં. છાણીમાં રહે છે? ને. અચ્છા, કાંઈ વાંધો નહીં. અશોકભાઈ પોતે ડોક્ટર છે, દાંતના કરોડોપતિ છે. એવું ને છે? બીજા છે ને મોહિતભાઈ, બંને 4 ભાઈઓ છે. એ 2 લગભગ છે ને રૂપિયા ને પૈસા બધું આપે છે. એવું છે? કાંઈ નહીં, તમારી એટલે વાત હું એમની પહેલા સુધી. ગઈ ને તો મને કે તું અહીંયા જઈ જા, તું જ્યારે આવે ને ત્યારે અહીંયા આવી જજે. કાંઈ વાંધો મેં કીધું સારું. મારી દેરાણી ખરી અને 2 છોકરા, એમને બધા ગાડી લઈને એકવાર મહિનો થયો હશે અમે પાછો કેમ આવી ગયા હતા પાછા? પણ એમને એવું કીધું કે તમારે જ્યારે આવવું હોય ને, પોપટભાઈ બધા હતા સામે, આજુબાજુ બધી વાત કરી, બધું બને પૂછ્યું, બધું કર્યું. આમ જો અહીંયા તમને કોઈ પ્રકારની તકલીફ નહીં પડે.
આ તમને બિલકુલ બધી જ વસ્તુ ફ્રીમાં છે. શાંતિથી રહો અને તમારા પરિવાર સુધી વાત પહોંચાડી દઉં છું કે તમે અહીંયા છો, બરોબર? એ તમને લેવા આવશે, તમે જતા રહેજો. કાંઈ વાંધો નહીં. જો પણ કોઈ વ્યક્તિ દાદીમાને જાણે છે, ઓળખે છે, તો પ્લીઝ અમને જાણ કરજો. દાદીમા અત્યારે ઓઢવ, અમદાવાદ ઓઢવ શેલ્ટર હોમની અંદર સર્વસમાજ ફાઉન્ડેશન દ્વારા જે સારી રીતે વ્યવસ્થા થઈ રહી છે ત્યાં અત્યારે હાલમાં રાખવામાં આવ્યા છે. અને આગળ તમે જે વિડીયોમાં જોયું, જે રીતે અમને બધી વાતચીત કરીને જે કન્ડિશનમાં એ રહેતા હતા, બસ માનવતાની દ્રષ્ટિએ તમે આ જોઈ શકો છો. ઘણા બધા દાદીમા જે છે અત્યારે કંઈક ને કંઈક રોડ ઉપર રહેતા હતા અને આજે એમને સારી રીતનો એક આશરો મળ્યો છે, સારી રીતની વ્યवस्था मिली है. બધા જ લોકો राह मिली है, सही रास्ता मिला है, बस यही सबसे बड़ी बात है. और कोई दादी माँ को जानता है, पहचानता है तो प्लीज़ हमें बताना और इस एपिसोड को मैक्सिमम लोगों तक शेयर करना और आप शेल्टर होम की विजिट करने बिल्कुल आना. थैंक यू सो मच. जय हिंद, जय भारत. और दादी माँ, મેં રજા લઉં છું, હમણાં જમવાનું આવશે તમને. હા, બસ અમને આશીર્વાદ આપજો. સુખી થાવ. થેન્ક યુ. અમારું કોઈ નથી, જતા હોતા સામું જોજો. અગવડ સગવડ કાંઈ વાંધો નહીં, બસ શાંતિથી આરામ કરો. પાણી પીવું છે? કાંઈ વાંધો નહીં.